નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સંવાદ કાર્યક્રમના માધ્યમ થકી આજે આપણે આ શૃંખલાની અંદર ફરી મળી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનું માર્ગદર્શન અને ગુજરાતના યુવા ખેડૂત નેતા ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ આદરણીય હિતેશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના ખેડૂતને કંઈક નવું જાણવા મળે, ગુજરાતનો ખેડૂત બેઠો થાય, ગુજરાતનો ખેડૂત ગરીબ ન રહે, વંચિત ન રહે, શોષિત ન રહે, એ માટેના પ્રયાસો ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચા દ્વારા થઈ રહ્યા છે. ત્યારે ખેડૂત એ વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતો થાય, ખેતીની અંદર ખર્ચ ઓછો થાય અને જુવાનીઓ ખેતી સાથે જોડાય, ગામડું જીવંત બને, એ માટેના પ્રયાસો આ માધ્યમ થકી થઈ રહ્યા છે. આપ સૌ ગુજરાતના ખેડૂતો આજે ફેસબુકના માધ્યમ થકી લાઈવ જોડાયા છો. સંપૂર્ણપણે ગીતાના જ્ઞાન જેવો આ કાર્યક્રમ છે. પ્રાકૃતિક ખેતી વિષય ઉપર આપણને ટિમ્બલિયા સાહેબ ખૂબ સારી માહિતી આપણને આપી રહ્યા છે અને પ્રગતિશીલ ખેડૂત તરીકે અમિતભાઈ પણ જોડાયા છે. ત્યારે બંને મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. ટિમ્બલિયા સાહેબ આપણને કૃષિના ઋષિ તરીકે સતત કંઈક ને કંઈક નવું માર્ગદર્શન આપીને ગુજરાતની ખેતીમાં અને ખેડૂતમાં કંઈક પરિવર્તન આવે એ માટેના નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આપણે સૌ એને સાંભળીએ છીએ. સાથે સાથે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હોય, આણંદ કૃષિ યુનિવર્સિટી હોય કે નવસારી કૃષિ યુનિવર્સિટી હોય, બધા જ ખેડૂત મિત્રોએ જેમ દેવ મંદિર જઈએ છીએ, ઈશ્વરને પ્રાર્થના કરવા માટે જઈએ છીએ, એમ કૃષિ યુનિવર્સિટીની પણ મુલાકાત લેવી જોઈએ. કૃષિ યુનિવર્સિટી ખેડૂત માટે ભગવાનથી કંઈ કમ નથી, મંદિરથી કંઈ કમ નથી. ત્યારે આવો આપણે આજના કાર્યક્રમની અંદર પહેલા અમિતભાઈ પટેલ જે પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે એમને સાંભળીએ અને ત્યાર પછી આપણને ટિમ્બલિયા સાહેબ માર્ગદર્શિત કરશે. જય ગૌ માતા. અમિતભાઈ. જય ગૌ માતા. જય ગૌ માતા. મારું નામ અમિત કુમાર રમેશભાઈ પટેલ, ગામ પાસોદરા, તાલુકો કામરેજ, જિલ્લો સુરત. હું છેલ્લા 3 વર્ષથી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિમાં, અવાજ આવે છે ને સાહેબ બરાબર? જી જી. હું છેલ્લા 3 વર્ષથી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિમાં ખેતી કરું છું. હું થોડોક તમને મારો પરિચય આપી દઉં કે મને આ પ્રાકૃતિક કૃષિ કરવાની પ્રેરણા ક્યાંથી મળી અને કઈ રીતે મેં આ પ્રાકૃતિક કૃષિ ચાલુ કરી. 2015માં દાદા ભગવાનમાં પહેલી વખત પાલેકરજીની શિબિર હતી. એ 3 દિવસની મેં શિબિર એટેન્ડ કરી. હેલો. ત્યાર પછી ત્યારે મને એવું લાગ્યું કે જે પાલેકરજી કહે છે કે 10 કિલો ગાયના ગોબરમાં 1 એકર ખેતી થાય, એ મારા મગજમાં વાત નહીં બેસી. એટલે 3 વર્ષ સુધી તો હું એ વાત પર વિચારતો રહ્યો કે આ રીતે ખેતી શક્ય છે ખરી, પણ મારા મગજમાંથી યુરિયા નાખીને જે આપણે ગ્રીનરી લીધેલી હતી એ નીકળતી નહીં હતી. એ ચાલતા ચાલતા ડાયરેક્ટ 2018 આવ્યું, ત્યારે મેં પહેલી વખત જીવામૃતનો પ્રયોગ કર્યો મારી જમીનમાં. કે જે બધા કહે છે કે જીવામૃતથી રિઝલ્ટ મળે છે, તો 100% મળે છે ખરું. તો મેં મારી લામ શેરડીમાં જીવામૃત આપવાનું ચાલુ કર્યું. ત્યારે ખાલી પાલેકરજીના જે 5 સિદ્ધાંત છે એમાંના 2 જ સિદ્ધાંત મેં ફોલો કરેલા, ઘન જીવામૃત ને જીવામૃત જ આપેલું. તો પણ મને ઘણું સારું રિઝલ્ટ મળ્યું. ત્યાર પછી મેં વિચાર્યું કે હવે જો આમાં રિઝલ્ટ મળે છે તો આપણે રસાયણ ખેતી છોડીને સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ ચાલુ કરવી છે. તો ગયા વર્ષે મેં એક મોડેલ ફાર્મ બનાવેલું હતું 8x1 પર. અત્યાર સુધી કેવું હતું કે હું શેરડી એકલી જ રોપતો, કે શેરડી સાથે મિક્સ પાક કોઈ નહીં હોય. તો ગયા વર્ષે મેં શેરડી સાથે મકઈ, મગ બનાવ્યા ને શેરડી 4 ફૂટની જગ્યાએ શેરડી 8x1 રોપેલી મેં. એટલે ને જ્યારે મને મગ ને મકઈનું ઉત્પાદન ઘણું સારું મળ્યું, જેથી કરીને પ્રાકૃતિક કૃષિમાં જે એક પ્રશ્ન નિંદામણનો છે, તે નિંદામણનો પ્રશ્ન મારો મગ ને મકઈમાંથી ખર્ચો બધો બાદ થઈ ગયો. એટલે કે મિક્સ પાક પદ્ધતિ, જે પાલેકરજી કહે છે કે મિક્સ પાક પદ્ધતિ કરો તો તમને એક પાકમાં કદાચ લોસ જાય તો બીજા પાકમાં તમને ફાયદો રહે. તો રીતે મગ ને મકઈએ મારો બધો ખર્ચો શેરડીનો કાઢ્યો. ને જ્યારે શેરડીનો પ્રોફિટ બેહે તો એ તમારો ચોખ્ખો નફો હોય. હવે હું 2018માં આ એક જ ફાર્મની વાત કરું છું
જેમાં મેં 2018માં રસાયણ ખેતી કરી, તો 1 હેક્ટરે 920 ક્વિન્ટલ શેરડીનો ઉતારો આવેલો. તેની બદલે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિમાં 2021માં એટલે કે ચાલુ સિઝનમાં 820 ક્વિન્ટલનો ઉતારો છે. એટલે કે ખાલી 100 ક્વિન્ટલનો બેવની વચ્ચે ડિફરન્સ છે. 2018માં એ શેરડી મેં સીધી સુગર ફેક્ટરીમાં નાખેલી, એટલે સુગર ફેક્ટરીનો ભાવ ત્યારે 280 રૂપિયા ક્વિન્ટલનો હતો. એટલે ટોટલ મારી 920 ક્વિન્ટલ શેરડી થયેલી, એટલે 2,57,600 ની શેરડી થયેલી 2018માં 1 હેક્ટરમાં. તેની બદલે આ વર્ષે એ શેરડીનો પાલેકરજી કહે છે કે તમે મૂલ્યવર્ધન કરો, મૂલ્યવર્ધન કરીને પેકિંગ કરો, પેકિંગ કરીને માર્કેટિંગ કરો. કારણ કે ખેડૂત બે જ વસ્તુ નથી કરતો. હું પણ પહેલા નહીં કરતો હતો, માર્કેટિંગ ને પેકેજિંગ. જે દિવસનું હું માર્કેટિંગ ને પેકિંગ કરવા બેસ્યો છું તે દિવસનો મારો પ્રોફિટ પણ વધી ગયો છે, ને આપણી જે ખરી માલની વસ્તુ છે કે શું છે એ હવે મને ખબર પડી છે. એટલે આ વર્ષે મેં 820 ક્વિન્ટલ શેરડી મારી થઈ, એમાંથી મેં ગોળ બનાવ્યો, તો 1 ક્વિન્ટલમાંથી 13 કિલો ગોળ નીકળ્યો, એટલે 10,600 1 હેક્ટરમાં ગોળ બન્યો. એનો 80 રૂપિયા ભાવ રાખેલો મેં. 8,52,800 નો ગોળ થયો. એ શેરડીમાં પ્રાકૃતિક શેરડીમાં મને 1 હેક્ટરનો ખર્ચો, બિયારણ મારે 20 ક્વિન્ટલ જોઈતું હતું, એટલે 280 પ્રમાણે 5600, મજૂરી 25,000, જીવામૃત બનાવવાની પૂરેપૂરું આપણે બહારથી જ લાવીએ છીએ એ ગણીને 10,000 રૂપિયા જીવામૃતનો ખર્ચો થયો, ને ગોળ બનાવવાની મજૂરી 2,10,000, એટલે 2,50,000 મને 1 હેક્ટરે ખર્ચો થયો. તેની સામે મગ ને મકઈ ને આ ગોળ જે બનાવ્યો તે એ બધું કુલ આવક 9,14,800 થઈ. એમાંથી આપણે 2,50,600 માઇનસ કરીએ તો 6,64,200 મને નેટ પ્રોફિટ મળ્યો. ને જયારે સુગરમાં શેરડી લાગતો ત્યારે 1,69,000 રૂપિયા મને મળતા હતા. ખાલી મેં ચેન્જ એટલું કર્યું છે કે પહેલા રસાયણ ખેતીમાં બહારથી ખાતર વાપરતો, અત્યારે હું બધું જાતે ઘરે જ બનાવું છું. જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વસ્તુનું મૂલ્યવર્ધન કરું છું. શેરડી મારી સીધી સુગરમાં નથી આપતો, ગોળ બનાવીને પેકિંગ કરીને ડાયરેક્ટ ગ્રાહક સુધી સીધું પહોંચાડું છું. તો મને 6,64,000 રૂપિયા 1 હેક્ટરે પ્રોફિટ મળે છે. ને ઘણા બધાનું મેઇન આ પ્રાકૃતિક કૃષિ ચાલુ કરવામાં મને જે અડચણ આવી છે તે મારે ખેડૂત ભાઈઓને જણાવવું છે કે તમને કઈ કઈ અડચણ આવવાની છે. તો કે પહેલા તો તમારો જે હીરા પરોહી છે, તમે આ ખેતી ચાલુ કરશો એટલે પહેલો એ કહે કે આ રીતે કોઈ દાડો ખેતી શક્ય નથી. પણ તમારે પહેલા એને પૂછવાનું કે ભાઈ તમે કોઈ દાડો આ રીતની ખેતી કરી છે ખરી? તો તમે કહી શકો કે આ ખેતી નહીં થાય. કારણ કે મેં આ ખેતીમાં એટલો ડીપમાં ઉતરો છું ને મારા ફાર્મ પણ તમે જોવા આવી શકો છો કે જે અમિતભાઈ બોલે છે એ વસ્તુ એમના ખેતરમાં છે ખરી. તો અત્યારે મારી શેરડી 8x2 એક મોડેલ ફાર્મ બીજું બનાવેલું છે, એમાં એક શેરડીની એક આંખમાંથી 35 ફૂટ છે, એટલે કે ટીલરિંગ જે થાય શેરડીનું તે 35 છે. એની સાથે મિક્સ પાકમાં બટાકા છે, ડુંગળી છે, બીટ છે, ગાજર બનાવેલા છે. હવે આમ જનરલ આપણે બજારમાં બીટ લેવા જઈએ તો એક બીટનું વજન 200 ગ્રામ કે 150 ગ્રામ જેટલું હોય. મારા ખેતરમાં અત્યારે હાલમાં ઉભા છે એક બીટનું વજન 700 થી 800 ગ્રામનું થાય. પણ આ પ્રાકૃતિક કૃષિ ચાલુ કરો એ પહેલા પૂરેપૂરું આપણે એની માહિતી લેવી પડે, જે આપણે ટિમ્બરા સાહેબ આગળ સમજાવશે કે પાલેકરજીના 5 સિદ્ધાંત કયા છે. એ મેં મારા ખેતરમાં પૂરેપૂરા ફોલો કર્યા છે, તો આજે મને એમનો ચમત્કાર રિઝલ્ટ મળે છે. વાપસા, આચ્છાદન, જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત ને મિક્સ પાક. કારણ કે ઘણી વખત ઘણા ખેડૂત મેં જોયા છે ત્યાં સુધી એ ખાલી જીવામૃત સમજી જાય છે કે આ પ્રાકૃતિક કૃષિ એટલે જીવામૃતમાં આવી ગઈ, પણ પ્રાકૃતિક કૃષિ જીવામૃતમાં નથી આવતી. તમે આચ્છાદન કરો એટલે એનું વિઘટન થાય, એમાંથી જમીનમાં કાર્બન બને, એ કાર્બન હ્યુમસ બનાવે, એટલે આપણું ઉત્પાદન ઓટોમેટિક વધે છે. એટલે આજે ટિમ્બરા સાહેબ આપણને સમજાવશે કે પાલેકરજીના 5 સિદ્ધાંત કયા છે એ સમજીને પછી આપણે આગળ વધો તો આ ખેતી એકદમ સરળમાં સરળ ખેતી છે.
પણ આપણે સમજીને આગળ વધવું પડે. મને ઉત્પાદન પણ ઘણું સારું મળે છે. થોડુંક પ્રોબ્લેમ મને એટલું છે કે માર્કેટિંગ કરવામાં પણ હિંમત હારવાની નહીં. માર્કેટિંગ એ તો જાતે આપણે વસ્તુની ક્વોલિટી જ એવી હોય છે કે આપણી વસ્તુ જ આપણું માર્કેટિંગ કરે છે. મેં આ વર્ષે બોમ્બે 40 કિલો ગોળ કુરિયરમાં મોકલેલો, ત્યાંથી મને 2800 કિલો ગોળનો ઓર્ડર મળેલો. એટલે મારે ખેડૂત ભાઈઓને એટલું જ કહેવું છે કે આ પ્રાકૃતિક કૃષિમાં તમે જરાક બી શંકા નહીં રાખો કે પહેલા વર્ષે અમને ઉત્પાદન નહીં મળે. પહેલા વર્ષે જ તમને ઉત્પાદન મળશે એની મારી ગેરંટી આપું છું. ને તમે મારા ફાર્મ પર આવીને પણ જોઈ શકો છો કે કઈ રીતે મેં કર્યું છે. ને ઉત્પાદન મેં તમને જે રીતે આગળ બતાવ્યું કે આપણે મૂલ્યવર્ધન કરીએ ને માર્કેટિંગ ને પેકેજિંગ, તો આપણને આપણી પ્રોડક્ટનો ભાવ 100% મળે છે. ને મારું ફાર્મ ડુંગરામાં છે અને પાસોદરામાં છે. તમે આવીને પણ જોઈ શકો છો. હું ખેતરે પણ તમને પૂરેપૂરી માહિતી આપીશ કે હું કઈ રીતે આ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ કરું છું. એમની તમને A to Z માહિતી મારી તરફથી જેટલી પોસિબલ હોય એટલી હું મોકલીશ. ને અત્યારે જો કોઈ ખેડૂતને 2 પાંદડે કરવા વાળી કોઈ ટેકનિક હોય તો આ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ જ છે. મેં રસાયણ ખેતીમાં પણ ઉત્પાદન એટલું લીધું છે કે મેં એકર 98 ટન શેરડી સાયન્સ સુગરમાં નાખી છે 2018માં. હજુ સાયન્સ સુગરમાં મારા એ રેકોર્ડ છે. પણ એ શેરડીમાં એવું હતું કે જ્યારે પણ શેરડીનો હપ્તો આવતો તો ખાલી મારે રસાયણ ખાતરનું બિલ ભરાતું, દવાવાળાના પૈસા ચૂકવાતા અને આજે મજૂરી હોય તે નીકળતી. એમાંથી મારો 15,000 પગાર પણ છૂટતો નહીં. ત્યાર પછી મેં વિચાર્યું કે આપણે આ ખેતી છોડીને આ પ્રાકૃતિક કૃષિમાં આગળ વધવું જોઈએ. હું આ રીતે આગળ વધ્યો છું. અમિતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે ખૂબ સરસ માહિતી ગુજરાતના ખેડૂતો સમક્ષ મૂકી છે. દોસ્તો, એક સારી એક કહેવત છે, મારે જીવન એવું જીવવું છે, ગરીબ મારે રહેવું નથી. આ આપણા ખેડૂત મિત્ર અમિતભાઈ આપણે ખૂબ સાચી અને સારી વાત કરી છે. મારા ગુજરાતના ખેડૂતોને પણ વિનંતી કરીશ કે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ પ્રાકૃતિક ખેતી, ઝીરો બજેટ ખેતી ઉપર જ્યારે ભાર દઈ રહ્યા હોય ત્યારે આવો આપણે પણ ખેતીની અંદર કંઈક બદલાવ કરીએ, બદલાવ લાવીએ. હવે આપણા કૃષિના ઋષિ, નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક આદરણીય ડોક્ટર ટિમ્બલિયા સાહેબને વિનંતી કરીશ કે ગુજરાતના ખેડૂતને બેઠો કરવા માટે, ગુજરાતની અંદર પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ માટે આપનું માર્ગદર્શન ગુજરાતના ખેડૂતોને આપશો. સૌને નમસ્કાર. આમ તો આપણે દર મહિને હવે મળવા માંડ્યા છીએ અને એમાં ખાસ કરીને કિસાન મોરચાના જે પ્રયત્નોથી એક પ્લેટફોર્મ ખેડૂતો માટે અમને મળવાનું આપ્યું છે બદલ નવસારી કૃષિ યુનિવર્સિટી હું આભાર માનું છું. અહીંયા આજે હિરેનભાઈ વઘાસિયા સાહેબ સાથે પણ મુલાકાત કરી, હિતેશભાઈ, અને જિલ્લેથી હું હિરેનભાઈ ઘણી વખત કોઈ બહાર જવાનું હોય મીટિંગમાં, કોઈ બીજા જિલ્લામાં ગયા હોય ને તો ત્યાં પણ મને એવું કહે છે કે સાહેબ તમારા દર મહિનાના કાર્યક્રમમાં અમે સાંભળીએ છીએ. તો હું કહેવા માંગુ છું કે આ પ્લેટફોર્મના માધ્યમથી એક નવી વાત જ્યારે મૂકવાનો આપ લોકો પ્રયત્ન કરો છો એના માટે હું પણ આપને અભિનંદન આપું છું. અહીંયા આજે ખૂબ સરસ વાત અમારા અમિતભાઈએ કરી. અહીંયા કિસાનને રજૂ કરવાનું મુખ્ય કારણ એ છે કે અમે કૃષિ વૈજ્ઞાનિકો અથવા તો કૃષિના અધિકારીઓ મોટી મોટી વાત કરતા લાગીએ તમને, પણ જ્યાં સુધી તમે ફિલ્ડની અંદર એનો પ્રેક્ટિકલ ન કરો અથવા તો ફિલ્ડમાં કામ કરવા વાળા ખેડૂતને ન સાંભળો ત્યાં સુધી મને લાગે છે કે બહુ શંકા જાય ને. હું વિસ્તરણનો માણસ એટલે હું ભણ્યો છું કે સીઈંગ ઇઝ બિલીવિંગ, એટલે તમે જોવો એને જ માનો. અને હું તો એમ માનું છું કે ખેડૂતને ભગવાન સ્વપ્નમાં આવીને કહી જાય ને કે ભાઈ દીકરા તારે આ કરવાનું છે તો એ નહીં કરે, પણ એના જેવા ખેડૂતે કરેલી સફળતાની વાત જ્યારે સાંભળશે ત્યારે એને થોડો એમ થશે કે કંઈક કરીએ. વાત એવી છે કે આ અમિતભાઈનું ફાર્મ અમે નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પણ જોયેલું છે. ખૂબ સારી ખેતી કરે છે. એમણે એમનો વિસ્તાર કીધો ને પાસોદરા અને કામરેજ બાજુનો, તો પાસોદરા ને એ બધી જમીનોમાં કેનાલના પાણીના હિસાબે જમીનો પણ બગડી ગયેલી, એટલે કે એકદમ સેલિનિટી હાઈ એવા વિસ્તારની અંદર અમારા અમિતભાઈની લોકો પ્રાકૃતિક કૃષિ કરે છે અને આજે બેઠા પણ થયા છે. અહીંયા આપણે છેલ્લા 3 એપિસોડ આમ ગણીએ તો પહેલામાં પ્રાકૃતિક ખેતી એટલે શું અને શા માટે એના વિશે આપણે સમજ કેળવી. બીજો આપણે જ્યારે વક્તવ્ય હતું એની અંદર પ્રાકૃતિક કૃષિમાં વિજ્ઞાન ઉપર વાત કરી હતી.
અને આજે મિત્રો ખાસ તમને બધાને જેટલા મિત્રો આ ઓનલાઈનના માધ્યમથી આ સાંભળી રહ્યા છે એમને અમિતભાઈની એક વાતમાં જો ઊંડાણપૂર્વક આપે જોયું હોય તો એમણે જે 5 પ્રિન્સિપલ એટલે કે આ પ્રાકૃતિક કૃષિના 5 સિદ્ધાંતો એના ઉપર એને જે ભાર મૂક્યો છે એ એમણે પોતે જે અપનાવ્યા છે અને જે પરિણામ મળ્યું છે એના વિશે હું આજ તમને વાત કરવાનો છે. એટલે મિત્રો પ્રાકૃતિક કૃષિ એટલે ખાલી બેરલ લાવીને જીવામૃત બનાવીને ખેતરમાં આપ્યા કરીએ એનાથી પરિણામ મળતા નથી. મિત્રો વૈજ્ઞાનિકો અને ફિલ્ડ ફંક્શનરી એટલે કે ક્ષેત્રીય વિસ્તરણ કાર્યકરો એ પણ 5 સિદ્ધાંતો સમજ્યા વગર જ્યાં સુધી તાલીમો આપે અને ખેડૂત ખાલી જીવામૃત વાપરતો થાય તો એનાથી પરિણામ મળે નહીં. એટલે આપણી પ્રાકૃતિક કૃષિને વળી નકારવામાં આવે. પણ અહીંયા કૃષિ યુનિવર્સિટીમાં અમારા ડોક્ટર જેણાભાઈ પટેલ સાહેબ કે જેઓ અમારા શું કહેવાય કુલપતિ છે એમનું પણ અમને એક સૂચન છે કે જે સંશોધનો થયા છે જેના ડેટા આપણને જનરેટ થયા છે એની વાત આપણે ખેડૂતોને કરીએ તો ખેડૂતોને આપણે કંઈક સાચી દિશામાં દોરતા હોય એવું લાગે. અહીંયા સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિના જે 5 સિદ્ધાંતોની જે વાત છે એમાં આપણા મહામહિમ રાજ્યપાલ સાહેબ મિત્રો આપણે ખૂબ નસીબદાર છીએ કે આપણને ખેડૂતોની વચ્ચે જઈ અને સમજાવે એવા રાજ્યપાલ શ્રી મળ્યા છે. અહીંયા આચાર્ય દેવવ્રત સાહેબના 2018ના નવસારી કૃષિ યુનિવર્સિટીના કોન્વોકેશનના શું કહેવાય કે એમનું જે પ્રવચન હતું એમાંથી ઓર્ગેનિક ફાર્મિંગ અને પ્રાકૃતિક કૃષિ કઈ રીતે અલગ પડે એ બાબતે અમને જ્યારે પહેલી વાર સાંભળવા મળ્યું ત્યારે એક વૈજ્ઞાનિક તરીકે અને ખેડૂતના દીકરા તરીકે મને પણ એમ થયું કે આમનો અભ્યાસ આપણે થોડો કરવો જોઈએ. મિત્રો ત્યાર પછી દેશ અને દુનિયા લેવલે પ્રાકૃતિક કૃષિના જે કઈ સંશોધનો થયા છે એનો મેં અભ્યાસ કર્યો અને ગયા અઠવાડિયે આંધ્રપ્રદેશના એક્સ ચીફ સેક્રેટરી ટી વિજયન કુમાર સાથે મારે પોણો કલાક હિરેનભાઈ ચર્ચા થઈ. મને જે ડાઉટ્સ હતા કે પ્રાકૃતિક કૃષિ એટલે ખાલી ચીલાચાલુ ખેતી નથી, મેં એમને પૂછ્યું કે આમાં વિજ્ઞાનનો શું આધાર છે તમારી દ્રષ્ટિએ, તો મને એમણે કહ્યું કે સાહેબ 200% ये साइंटिफिक एग्रीकल्चर है. अभी नवसारी कृषि यूनिवर्सिटी आ दिशा में संशोधनों शुरू કર્યા છે. આણંદ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી પણ આ દિશામાં આગળ વધી રહી છે. અહીંયા રાજ્ય સરકાર અને ખાસ કરીને ભારત સરકાર જ્યારે પ્રાકૃતિક કૃષિને ખેડૂતોની વચ્ચે લઈ જવા માટેની આપણને શું કહેવાય કે એક મિશન મોડ આપણને સૂચન કરે ત્યારે એની પાછળ કંઈક ને કંઈક હોય જ, તો જ આ દિશામાં આપણને આગળ વધવાની એક શું કહેવાય કે લીલી ઝંડી મળે. અહીંયા પ્રાકૃતિક કૃષિના પંચામૃત એટલે કે એનો મુખ્ય જે આધાર છે મિત્રો, આજે ઓનલાઈનના માધ્યમથી જેટલા મિત્રો મને સાંભળી રહ્યા છે એ મિત્રો આજનો જે આ એપિસોડ છે એને સમજવાનો ખાસ પ્રયત્ન કરે. વઘાસિયા સાહેબ, મારે પણ એક વસ્તુ કહેવાની છે કે લોકો પ્રાકૃતિક કૃષિ એટલે ખાલી જીવામૃત 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 એટલી જ વાત કરતા હોય છે. અહીંયા આપણે બધા પણ આ સિદ્ધાંતને સમજીએ અને ખેડૂતને આ સમજાવીએ અને ખેડૂત આ સિદ્ધાંતો વાપરી અને અમારા અમિતભાઈની જેમ મોડેલ જ્યારે બનાવે ત્યારે હું એમ કહીશ કે કોઈ બીજા ખેડૂતને સમજાવવાની જરૂર નહીં પડે અને ખેડૂતને પોતાને પણ અનુભવ થશે. અહીંયા કેટલા બધા લોકો અત્યારે ઓનલાઈન છે, તો હું એમ કહેવા માંગુ છું કે આપની બધી જમીનમાં નહીં પણ જે લોકો દેશી ગાય રાખે છે, જેની પાસે જમીન છે, એ 10% ભાગની અંદર અથવા તો શરૂઆતમાં 1 વીંગાની અંદર પણ જો આ પ્રાકૃતિક કૃષિના 5 સિદ્ધાંતો નિયમ પ્રમાણે અપનાવી અને ખેતી કરશે તો એનો ખેતી ખર્ચ ઘટે છે, પ્રકૃતિ કામે લાગી જાય છે. માણસે કામ કરવું પડે એના કરતા પ્રકૃતિની જે જૈવિક વૈવિધ્યતા છે એ આપણા માટે કામ કરતી થાય છે. એવા આ સિદ્ધાંતો છે અને આ સિદ્ધાંતોની અંદર વિજ્ઞાન પણ છે. મેં મારા બીજા વક્તવ્યમાં આપ લોકોને જણાવ્યું હતું કે બીજામૃત જે છે એનું શું સાયન્ટિફિક કારણ છે કે આપણને ખૂબ ઉપયોગી છે. અહીંયા બધા જ ખેડૂત મિત્રો જ્યારે ખેતી કરતા છે ત્યારે આપણે ખેતીની અંદર જ્યારે બીજ માવજત આપીએ છીએ, અત્યારે આપણે 22 એમિસાન, સેરેસાન આવી બધી કેમિકલ ફૂગનાશક અને ઘણી વખત ઉદયવાળો વિસ્તાર હોય તો આપણે ક્લોરપાયરીફોસ આવી દવાઓના આપણે બીજને માવજત આપી અને વાવવાની આપણી ભલામણ છે.
અહીંયા એક વૈજ્ઞાનિકે બીજામૃત અને બાવિસ્ટીન આ બંનેની ટ્રીટમેન્ટ આપી અને અલગ અલગ જગ્યાની અંદર એક સરખા પાકને વાવેતર કરવામાં આવ્યા ત્યારે આ વૈજ્ઞાનિકનું કહેવાનું એવું છે કે બીજામૃતની અંદર જે એને ફાયદો થયો છે એટલો બાવિસ્ટીનમાં થયો નથી. મિત્રો, વિષ મુક્ત ખેતી કરવી એ આજના સમયની માંગ છે. વૈજ્ઞાનિક ઢબે આપણે જો રસાયણોને વાપરીએ તો હજુ આપણે એમ સમજીએ કે આપણને મુશ્કેલી નહીં થાય, પણ આડેધડ જે રસાયણો વપરાય છે એ ચોક્કસ આપણા વિનાશ તરફ આપણને લઈ જતા હોય એવું લાગે છે. તો બીજામૃતથી આપણે શરૂ કરીએ અને 5 પંચામૃત માનનીય રાજ્યપાલ સાહેબ 1 કલાકની અંદર આપણા ખેડૂતોને આ બધા સિદ્ધાંતો જ્યારે સમજાવે ત્યારે ખેડૂત ચોક્કસ કન્વિન્સ થઈ જાય છે. એમાંના ઘણા કન્વિન્સ થયેલા ખેડૂતોએ આ સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને પોતાને ત્યાં મોડેલ બનાવ્યા છે. આ મોડેલની અમે પણ મુલાકાત લીધી છે. અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઉપર પણ આનું અમે અનુકરણ કર્યું છે. આજે 3જા વર્ષના અંતે આ શિયાળુ પાકોની અંદર અમને ખૂબ ફાયદા થયા છે. અહીંયા પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયના મહત્વ વિશે ખૂબ આપણે બધાએ વાતો સાંભળી પણ છે, જાણ્યું પણ છે, પણ એમાં શું છે એના ઉપર હું થોડીક આપને વાત કરવા માંગુ છું. તો દેશી ગાય, ખૂંદવાળી ગાય જે છે એના દ્રવ્યોની અંદર સૂક્ષ્મ જીવાણુઓ, બેક્ટેરિયાઓ અને ખનિજ તત્વો એટલા બધા મળી આવ્યા છે. આ હું નથી કહેતો, આ વૈજ્ઞાનિક સંશોધનો કહે છે. અને આ જે થવાનું કારણ આપણી દેશી ગાયને આપણે માતા કીધી છે, ગાય માતાથી આપણે એનું પૂજન કરીએ છીએ. આ બધું ધર્મમાં, શાસ્ત્રમાં કહ્યું છે. પણ હવે વિજ્ઞાન આપણને એમાંથી સંશોધન કરી અને નવી વાતો લાવે છે. અહીંયા સૂર્યકેતુ નાડી આ દેશી ગાયની જે ખૂંદવાળી ગાય છે એના કરોડરજ્જુની આસપાસ છે. આ સૂર્યકેતુ નાડી સૂર્યના કિરણોને ગ્રહણ કરે છે, શરીરમાં આપે છે. અને એવી ગાય કે આ સૂર્યકિરણને જે ગ્રહણ કરી અને શરીરમાં એની ઉર્જા આપી શકે એના લીવરમાંથી સુવર્ણ ક્ષાર એટલે કે સોનું અને ચાંદી જેવી ધાતુ એના શરીરમાંથી મળી આવે છે. આપણી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ પણ સાબિત કર્યું કે ગૌમૂત્રની અંદર સોનું છે, ચાંદી પણ છે. આ ધાતુનું જે આપણા આરોગ્ય સાથે સંબંધ છે એ પણ સમજવા જેવો છે. સમયના અભાવે એમાં આપણે ઊંડાણથી નથી જતા, પણ જેટલા મિત્રો આ મારી વાત સાંભળી રહ્યા છે એમને આ વિજ્ઞાન જાણવું હોય તો અમને ક્યારેક એમના વિસ્તારની અંદર આમંત્રિત કરશો, ટેલિફોનિક થી પણ આપ માર્ગદર્શન લેશો. એક વૈજ્ઞાનિકે આપણને એવી વાત કરી છે કે જ્યારે ગાયના ગૌમૂત્રમાં રહેલું કોપર નામની ધાતુ, એ ધાતુ આપણે માનવ શરીરની અંદર જ્યારે લઈએ ત્યારે આ કોપર ધાતુ છે એ પણ સુવર્ણ ધાતુમાં માનવ શરીરની અંદર કન્વર્ટ થઈ જાય છે. આ હું નથી કહેતો, આ વિજ્ઞાનના પરિણામો કે છે. એટલે સુવર્ણ ધાતુ એ માણસ અને સમગ્ર જીવ સૃષ્ટિને ઓજસ આપવાનું કામ કરે, જીવન લંબાવવા માટેનું કામ કરે. ટૂંકમાં જો કહું તો આ જે નાડી દ્વારા આ સુવર્ણ ધાતુ છે એ ગાયના શરીરમાં જાય અને એના એક દ્રવ્યની અંદર આના ઉર્જા અને તેજ ભળે છે. એટલે કહેવાયું છે કે ગાયના દૂધ, ગોબર, ગૌમૂત્ર અને અન્ય દ્રવ્યો આનું સેવન કરવાથી ઓજસ વધે છે, તેજ વધે છે, બળ વધે છે, વીર્ય વધે છે અને અપાર ક્ષમતા, ભગવાન કૃષ્ણ જેવી ક્ષમતા પણ ગાયના દ્રવ્યોના સેવનથી થાય. એ આપણે 5000 વર્ષ પહેલા આપણા ઇતિહાસમાં કૃષ્ણ ચરિત્રમાં પણ આપણે વાંચીએ છીએ. વિશેષ વાત ન કરતા દેશી ગાયના દૂધમાં A2 નામનું પ્રોટીન છે, જે પ્રોટીન માણસના બુદ્ધિઆંક વધારવા માટેનું કામ કરે છે. હું અગાઉના પ્રવચનમાં પણ કહી ચૂક્યો છું કે જેમને પોતાના બાળકોને બુદ્ધિશાળી બનાવવા હોય એ વાલીઓ બાળકના જન્મતા પછી એને આવી દેશી ગાયના દૂધનું અને એના દ્રવ્યોનું સેવન કરે. હું તો કહું છું કે બાળકના જન્મતા પછી નહીં, પણ એ ગર્ભવતી જે મહિલા છે એને પણ આવા દૂધનું અને દ્રવ્યોનું જો સેવન કરવામાં આવે તો એના કુખે અવતરતું જે બાળક છે એ 100% બુદ્ધિશાળી બને છે, તેજસ્વી બને છે અને એમાં અપાર ક્ષમતાઓ રહેલી છે. આજે એની જરૂર છે. એ હું ખાસ કહેવા માટે આ ગાયના મહત્વ ઉપર આપને થોડોક સમય લઈને વાત કરું છું. દેશી ગાયનું દૂધ શાસ્ત્રમાં કહ્યું છે કે સોનાના સિક્કા આપીને પણ ખરીદવું જોઈએ. સોનું એટલે કિંમતીમાં કિંમતી ધાતુ છે, એનો ખર્ચ કરીને પણ
આ ગાયના દ્રવ્યોનો ઉપયોગ કરવામાં માણસ જાતિએ ખચકાવવું જોઈએ નહીં. અને એમાં ભારતના આપણે હિન્દુસ્તાનના લોકોએ તો જ્યારે ગાયને માતા તરીકે ગણી છે ને, આપણા દેશની અંદર આપણા ઇતિહાસમાં લખેલું છે કે ભાઈ શાસ્ત્રમાં ઇતિહાસ હજારો વર્ષ પહેલાના ઇતિહાસમાં કીધું છે કે અહીંયા દૂધ અને ઘીની નદીઓ વહેતી ત્યારે આપણું ભારત છે ને એક સોનાની ચીડિયા જેવું હતું. અહીંથી ઉત્પાદનો જે થતા એ બહાર જતા અને બહારથી લોકો પૈસા ના આપતા, આપણને સોનું આપતા. અને આપણા દેશની અંદર વધારેમાં વધારે ત્યારે સુવર્ણ ધાતુ એકઠી થયેલી. તો કહેવાનો અર્થ એ છે કે આ દૂધનું એટલું મહત્વ છે. અહીંયા વિજ્ઞાને એક ગાયના છાણનો અભ્યાસ કર્યો તો 1 ગ્રામ ગોબરમાં, મિત્રો હવે અહીંયા જે વાત તમને હું ફોકસ કરવા માંગુ છું, મહત્વ આપવા માંગુ છું 5 સિદ્ધાંતોનો, અને એમાં દેશી ગાયનું મહત્વ એટલા માટે છે કે એના ગોબરમાં 1 ગ્રામ ગોબરમાં 300 થી 500 કરોડ બેક્ટેરિયાઓ છે. અને આ બેક્ટેરિયાઓ જે છે એ આપણી જમીનની ફળદ્રુપતા વધારવા માટેનું કામ કરે છે. અને આ દ્રવ્યોનો ઉપયોગ આપણે જીવામૃતમાં કરીએ છીએ, ઘન જીવામૃતમાં કરીએ છીએ, બીજામૃતમાં કરીએ છીએ. અને એ થકી પહેલા આપણી ખેતીની જમીનો જે હતી એની અંદર પુષ્કળ બેક્ટેરિયાઓ આપણને જોવા મળતા હતા. મિત્રો અહીંયા બેક્ટેરિયાઓના ફાળા વિશે પણ મોટી વાત કરી શકાય, પણ આપણે બધા શિક્ષિત છીએ, ભણેલ ગણેલ છીએ. અને આ ત્રીજું વક્તવ્ય તમે મારું સાંભળી રહ્યા છો. રાજ્યપાલ સાહેબ પણ અનેક વખતે આપ લોકોને એમના વક્તવ્યમાં વાત કરી હશે, એટલે હું સીધા મુદ્દાઓ અને એનું વિજ્ઞાન અને એના ફાયદાઓ અમિતભાઈએ જે વાત કરી એ દિશામાં આપને લઈ જવા માંગુ છું. પણ જે જમીનની અંદર બેક્ટેરિયાઓ અને અળસિયાઓ આપણે ખતમ કર્યા છે, એનો નાશ કર્યો છે, એને પાછા લાવવા માટે આપણા 5 સિદ્ધાંતો ખૂબ ઉપયોગી છે. અને એની અંદર પહેલી મેં વાત બીજામૃતની કરી, બીજી વાત છે એ જીવામૃતની કરીએ. જીવામૃત આજે બધા લોકોના મુખ સુધી પહોંચી ગયું છે. અને મને આંધ્રપ્રદેશના ચીફ સેક્રેટરી જે પૂર્વ છે એમણે એવી વાત કરી કે સાહેબ તમે દેશની અંદર ખેડૂતોને રાતોરાત જો બદલવા માંગશો તો એમ જલ્દી આપણું ટ્રાન્સફોર્મેશન થવાનું નથી. આંધ્રપ્રદેશની અંદર આ 7-8 વર્ષથી એ લોકો મહેનત કરે છે, ત્યારે આજે 10 લાખ લોકો જેવી સફળતા એ લોકો મેળવી શક્યા છે. એમનું વિશેષ એક કહેવાનું એ હતું કે આ બહુ ધીમી પ્રોસેસ છે, એટલે હજુ આપણા લોકો સુધી જીવામૃતનું જ ખાલી નામ બધા સુધી પહોંચ્યું છે. એનાથી આગળના જે તબક્કાઓ છે, સિદ્ધાંતો છે, એને પણ ખેડૂતો જ્યારે અપનાવશે ત્યારે આપણને ધીમે ધીમે એમાંથી ફાયદા થશે. તો પ્રાકૃતિક ખેતીના મૂળ સિદ્ધાંતોની જો વાત કરીએ તો પહેલા બીજામૃતથી વાત શરૂ કરવાની, જીવામૃતનો ઉપયોગ સતત કરવાનો છે. ત્યારબાદ ખેતીમાં આચ્છાદન અને વાપસા અને મિશ્ર પાક, આ બધા સિદ્ધાંતોને જો આપણે ઉપયોગ કરીએ તો આપણી પ્રાકૃતિક ખેતીમાં પરિણામ સારા મળે છે. અહીંયા અમિતભાઈ જેવા કેટલાય ખેડૂત મિત્રોએ આપણને વાત કરી છે, સાંભળી છે. આ અમિતભાઈએ 6 લાખ રૂપિયાનો નેટ પ્રોફિટ એમણે પ્રાકૃતિક કૃષિના શું કહેવાય આયામો આ બધા અપનાવવાથી કરી. અહીંયા હું આપ સર્વોને પણ કહેવા માંગુ છું કે આજે રાસાયણિક ખાતર અને દવાઓના ખર્ચા, બીજું અમિતભાઈએ એક વાત એ પણ કરી કે પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાક કરવાથી એને વધારાની પણ ઘણી બધી આવક થાય છે. અહીંયા હું આપ સર્વોને પણ એ કહેવા માંગુ છું કે આપ થોડા વિસ્તારની અંદર આ અપનાવી અને એક વખત ખાલી પ્રયત્ન કરીએ અને એનો ઉપયોગ કરીએ. અહીંયા બીજામૃત બનાવવું બહુ સહેલું છે. 2 લીટર પાણીની અંદર ખાલી 500 ગ્રામ દેશી ગાયના છાણની પોટલી એક દિવસ મૂકી રાખવાની છે ડુબાડીને, અને એક અલગ ડબ્બાની અંદર કળી ચૂનો લેવાનો છે અને એને પણ પલાળી રાખવાનો છે. બીજા દિવસે આ પાણીમાં છાણની પોટલીને જે નીચોવી અને એનો જે દ્રાવણ નીકળે એની અંદર આપણો ચૂનો ઉમેરી અને આખું ગૌમૂત્ર ઉમેરવાનું અને વડ નીચેની માટી એક મુઠ્ઠી ઉમેરી અને એને છાયામાં 2 વખત આપણે હલાવતા જઈએ અને 48 કલાક સુધી રાખીએ એટલે બીજામૃત ઘરે તૈયાર થાય છે. મિત્રો આ બીજામૃતની અંદર એવા બેક્ટેરિયાઓ છે કે આ બેક્ટેરિયાઓ તમે કદાચ બજારમાં લેવા જાઓ તો ખૂબ મોંઘા મળે છે. માનો કે ઇન્ડોલ એસેટિક એસિડ અને જિબ્રેલિક એસેટિક એસિડ આ ગ્રોથ પ્રમોટરો છે, આ વિકાસ છોડનો કરવામાં ઉપયોગી એવા જે હોર્મોન્સ છે. એટલે બજારમાંથી ખેડૂતો ખૂબ મોંઘા હોર્મોન જ્યારે ખરીદતા હોય ત્યારે એ ન ખરીદતા બીજામૃતનો ઉપયોગ જો કરે તો આ બેક્ટેરિયાઓ એમાં કામે લાગી જાય છે. મને લાગે છે કે હિરેનભાઈ આપણને સમય તો 11:15 સુધીનો આપ્યો છે ને મને? ઓકે, હા. તો આ બીજામૃતની પ્રિપેરેશન આપણા ખેડૂતો નાના છે, આપણે કહીએ કે એની પાસે સગવડતાઓ ના હોય
તો આવા નાના 2 ટબ લેવાના છે, એકમાં ચૂનો પલાળવાનો છે અને એકમાં પાણીની અંદર ગાયની છાણની પોટલી મૂકી અને એને આગળ પ્રક્રિયા કરવાની છે. ખૂબ સહેલી છે આ પ્રક્રિયા કરતા. હવે જીવામૃત કઈ રીતે બનાવવું એ પણ કોઈને શીખવવા જેવું નથી, કારણ કે આજે મોદી સાહેબે વાત કરી, રાજ્યપાલ સાહેબે વાત કરી એટલે બધાએ ખૂબ સારી રીતે આપણા ખેડૂતોએ સાંભળ્યું છે, પણ આ કરતા થાય એના માટેની કોઈક આપણે દવા હોદવી પડશે. ખેડૂતો આ બધું કરે અને અપનાવે ને એ મુખ્ય અગત્યની વાત છે હિરેનભાઈ. એટલે દેશી ગાયનું છાણ 10 કિલો લેવાનું છે, 10 લીટર પાણી, 1 થી 2 કિલો ગાયનો ગોળ અને અથવા શેરડીનો 4 લીટર જેવો રસ લો તો પણ ચાલે. કઠોળનો લોટ લેવાનો છે 1 થી 2 કિલો. અને વડ નીચેની માટી, અહીંયા મિત્રોને એવું થતું હશે કે વડ નીચેની માટી હુકામે લેવામાં આવે છે. બીજું, જે તે વિસ્તારની ગાય હોય એનું જ ગોબર લેવા માટેની વાત એટલા માટે કરવામાં આવે છે કે આ બધા બેક્ટેરિયા જૈવિક સૃષ્ટિની અંદર કોઈને કોઈ ચેનલ મારફતે ફરતા જ રહેતા હોય છે. ત્યારે આપણી દેશી ગાય છે એના ગોબરમાં બેક્ટેરિયાઓ આપણા વિસ્તારને અનુકૂળ હોય છે, એને અનુરૂપ હોય છે. એટલે લેબોરેટરીમાંથી તમે બેક્ટેરિયા લાવી અને વાપરો એના કરતા પણ અસરકારક આ બેક્ટેરિયાઓની કામગીરી જોવા મળે છે. આવું કેટલાય ખેડૂતોના ખેતરે અમને પરિણામો મળ્યા છે. અને તમે પણ સંમત થશો કે જે વિસ્તારમાં જે વનસ્પતિ, જે સૃષ્ટિની રચના કુદરતે કરી છે એ વિસ્તારના માટે જ કરી છે. એનો ઉપયોગ જો કરવામાં આવે તો આપણને ખૂબ ખૂબ ફાયદો થાય. આ બધું મિશ્રણ ખાલી આપણે 200 લીટરના બેરલમાં પાણી લઈ અને એ બધું કરવાનું અને 2 થી 6 દિવસ છાંયડામાં રાખી સવાર સાંજ જો 20 મિનિટ હલાવી શકતા હો તો વધારેમાં વધારે સારું, નહીતર 5 મિનિટ ઓછામાં ઓછું ઘડિયાળના કાંટાની દિશામાં હલાવી અને આ દ્રાવણને આપણે તૈયાર કરવાનું છે. 6થા 7મા દિવસે તૈયાર થાય એટલે એનો સીધો ઉપયોગ કરવાનો છે. જીવામૃતનો ઉપયોગ કઈ રીતે કરવો તો ખેતરની અંદર ડ્રીપ ઇરિગેશનમાં પણ આપ ચડાવી શકો. ખેતરમાં આપણા ધોરિયા ઉભારમાં પાણી જતું હોય તો એની સાથે પણ જવા દઈ શકો. આગળ આપણે જીવામૃતના છંટકાવ કરવાની પણ વાત કરવાની છે, એટલે એમનો છંટકાવના રૂપે પણ ઉપયોગ કરી શકાય. અહીંયા મને હિરેનભાઈ એક વાત ખેડૂતો સાથે મળો ને ત્યારે જાણવા મળી છે કે નાના ખેડૂતને મળીએ ત્યારે નાનો ખેડૂત એમ કે છે કે આ પ્રાકૃતિક ખેતી છે ને મોટા ખેડૂતોની છે, એ અમારા માટે કામની નથી. અને મોટા ખેડૂતોને મળીએ ત્યારે એ એમ કે અમારે આ 200 વીંગામાં આ ન થઈ શકે, આ નાના ખેડૂત માટેની છે. પણ અમે બંને પ્રકારના ખેડૂતોના ખેતરે આ ખેતીને અમે સફળ ખેતી તરીકે જોયેલી છે. આપ સર્વોને હું જણાવવા માંગુ છું કે ગઈ 9મી ફેબ્રુઆરીએ મહામહિમ રાજ્યપાલ સાહેબ સાથે અમે કચ્છના પ્રવાસે ગયા હતા. ત્યાં અમે 100 એકરના ફાર્મમાં પ્રાકૃતિક ખેતી જોઈ, 10 એકરના ફાર્મમાં પ્રાકૃતિક ખેતી જોઈ અને 600 એકરના ફાર્મમાં પણ અમે પ્રાકૃતિક ખેતી જોઈ. દક્ષિણ ગુજરાતના અમારા નાના અમિતભાઈ જેવા ખેડૂતો છે, એ નાના ખેડૂતો છે, એના ખેતરે પણ અમને પ્રાકૃતિક ખેતી જોઈ. એટલે મેં થોડુંક મારા મગજમાં તારણ કાઢ્યું કે આવો જવાબ આપવાનું કારણ શું. તો જે ખેડૂતોને પરિશ્રમ કરવો નથી અથવા તો પરિશ્રમ કરી શકાય એવી સ્થિતિ નથી, આ લોકો બજારમાંથી રસાયણ લાવી ખેતીમાં નાખી અને તાત્કાલિક પરિણામો મેળવવા માટેની એક માનસિકતા કેળવી અને આ ખેતી તરફ આગળ વધવાની હોડમાં એવું આપણને કહે છે કે ભાઈ મારી ખેતીમાં શક્ય બને નહીં. પણ અમે તમામ પ્રકારના નાના અને મોટા ખેડૂતોના ખેતરે પણ અમે આ ખેતી જોઈ છે. મિત્રો, મોટા ખેડૂતોએ ઓટોમાઇઝેશન આખી ટાંકીઓનું કરી અને ખાલી ગોબર અને ગૌમૂત્રને એક ટાંકીમાં નાખી અને એવી કોઠાસૂઝની સિસ્ટમ બનાવી છે. આશાપુરા ફાર્મ છે કચ્છનું, ત્યારબાદ અમારા હિતેશભાઈ અને રતુભાઈનું ફાર્મ છે કચ્છની અંદર. આ લોકોએ ઓટોમેટિક એવી બધી મોટરોની ગોઠવણ કરી છે, એવી રીતે આખી સિસ્ટમ બનાવી છે કે પ્યોર ગાળણ થઈને ડ્રીપ ઇરિગેશનના માધ્યમથી એના તમામ પાકો, બાગાયતી પાકો, એના બીજા ધાન્ય પાકો, શાકભાજી પાકો, આ બધાની અંદર ઓટોમેટિક જીવામૃત દર 15 દિવસે જતું રહે છે. મિત્રો, એટલે જીવામૃત વાપરવાની તો હું તમને કદાચ નહીં કહું તો પણ તમે લોકો એનો ઉપયોગ કરવા બાબતે તો જાણકાર થઈ જ ગયા છો, એટલે કરીએ જ છીએ. પણ એ એકથી ચાલતું નથી. અહીંયા ઘન જીવામૃત જે છે ને એ જે ખેડૂત મિત્રોને થોડો ઘણો ખર્ચ કરવો હોય અથવા તો ડીએપી નાખવાની જેને ટેવ પડી ગઈ હોય એ મિત્રોની માનસિકતા એવી હોય કે ખાલી જીવામૃતથી થોડું ખેતરને આપણે કરી શકીએ. પણ હું એમ કહું કે જે ખેડૂતોની ખેતી
અત્યાર સુધી ફક્ત રસાયણોથી જ કરેલી છે એવા ખેડૂત મિત્રોએ શરૂઆતની ખેતીમાં ઘન જીવામૃતનો ઉપયોગ કરવો જોઈએ. અને ઘન જીવામૃત બનાવવું બહુ સહેલું છે. ગાયના છાણનો આમાં ઉપયોગ કરવાનો, એને જીવામૃતનું મોણ આપવાનું, એનો સૂકવી અને સંગ્રહ કરવાનો, અને ખાલી 200 કિલો જેવું એકરે અથવા તો તમે વધારે 400 કિલો જેવું એકરે ઘન જીવામૃત આપો. અને જીવામૃત આપવાનું એમાં જો દરેક પિયતે આપણે રાખીએ તો એવી જમીનની અંદર પહેલા વર્ષે પણ ઉત્પાદન ઘટતું નથી એવું ઘણા ખેડૂત મિત્રોએ કહ્યું. મહામહિમ રાજ્યપાલ સાહેબે એમની હરિયાણાની ખેતીમાં ઓર્ગેનિક ખેતી સાથે પણ આ ખેતીને સરખાવી અને એમાં ઘન જીવામૃત અને જીવામૃતના પ્રયોગ કરતા એક જ વર્ષમાં એમને પરિણામો મળ્યા છે. તો આ ઘન જીવામૃત બનાવવું પણ સહેલું છે, પણ આ સિદ્ધાંતને આપણે જાણવાનો છે. ત્રીજો સિદ્ધાંત છે આચ્છાદન. આચ્છાદન એટલે જમીનને ઢાંકવી. જમીનને ઢાંકવી એટલે ધરતીને સાડી પહેરાવવી. આ આચ્છાદન કરવાનું મુખ્યત્વે જો આપણે જોઈએ તો આ સૃષ્ટિની અંદર સૂર્યપ્રકાશ જે પાકને મળે છે એટલે પાકના પર્ણો, ડાળા, ફળ આ બધું વિકસે છે. પાલેકરજીએ તો આખું વિજ્ઞાન આનું સમજાવ્યું છે આપણને કે આ આચ્છાદનનું શું મહત્વ છે. પણ આપણા ખેડૂતો આચ્છાદન કરવા કરતા સળગાવી નાખવાનું, આવો કચરો જે હોય એને વધારે પ્રિફર કરે છે. મિત્રો, આખા દેશનો એક એવો અભ્યાસ થયો છે કે આખા દેશના લોકો પોતાના ઘરેથી આવું ઘરેલું કચરું કે જેને આચ્છાદનમાં વાપરી શકાય, સડોવી શકાય, આવા કચરાની જો આખા દેશની ગણતરી કરવામાં આવે તો 130 લાખ મેટ્રિક ટન જેટલો કચરો નીકળે. એનો ઉપયોગ તમે જમીનની ફળદ્રુપતા વધારવા માટે કરો તો આપણે કોઈ પાસે રાસાયણિક ખાતર માટે હાથ લંબાવવો ન પડે. 125 લાખ કરોડ જેટલું ફંડ આપણે જે ખાતરો ખરીદવામાં અત્યારે ખર્ચીએ છીએ એ પણ બચે. અહીંયા આચ્છાદનથી થતા ફાયદા હું તમને જો કહું તો જમીનની અંદર આચ્છાદન ઉપર જો કરીએ તો સૂક્ષ્મ જીવાણુઓની વસ્તી વધે છે, એની પ્રવૃત્તિ વધે છે, અળસિયાઓની સંખ્યા વધે છે, અને આચ્છાદન કરવાથી ભેજની પણ અંદર બચત થાય છે. વધારે પાણી પણ આપવું પડતું નથી. અરે એવું પાલેકરજી તો એવું કે છે કે તમે જમીન ઉપર આચ્છાદન કરો તો વાતાવરણમાંથી પણ પાણી, આ વાતાવરણ છે એ જળનો ભંડાર છે, ત્યાંથી ભેજ લઈ અને છોડને આપવાનું કામ કરે છે. એટલે જે ખેડૂત મિત્રો સૂકી વરસાદ આધારિત ખેતી કરે છે એ વિસ્તારની અંદર જો આચ્છાદન કરવાનું જો એ કરે તો એના પાકોને ઉનાળાની અંદર પણ સારી રીતે બચાવી શકે. અને આચ્છાદન જ્યારે સડી જાય છે ત્યારે પોતે એક સેન્દ્રિય ખાતર પણ તૈયાર થઈ જાય છે અને એ પાછો આ બેક્ટેરિયાઓનો ખોરાક થઈ જાય છે. એટલે જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારવા માટે પણ ખૂબ ઉપયોગી છે. અહીંયા પાલેકરજી એક બીજી વાત કરી છે કે 50% એકદળી અને 50% દ્વિદળી વનસ્પતિઓનું આચ્છાદન હોવું જોઈએ. ઘણા ખેડૂત મિત્રો એમ કે અમારી પાસે કચરું નથી, હતું તો સળગાવી દીધું. પણ અહીંયા આચ્છાદન 3 પદ્ધતિથી કરવામાં આવે છે. એક તો તમે જમીનનું મૃદા આચ્છાદન કરો છો, બીજું પાકના અવશેષોનું આચ્છાદન આપણે કરીએ છીએ, અને ત્રીજું લાઈવ આચ્છાદન. લાઈવ આચ્છાદન એટલે એવા નાના નાના પાકોને વાવવાના. માનો કે ધાણા, મેથી, આ બધું આંતર પાકમાં આપણા મુખ્ય પાક વચ્ચે જો આપણે ખાલી જગ્યાઓમાં વાવીએ. ઘણી વખત ઘણા ખેડૂત મિત્રો નિંદામણનું પણ આચ્છાદન ખૂબ સારી રીતે કરી અને પોતાની જમીનમાં પ્રાકૃતિક ખેતીના પરિણામો સારા મેળવે છે. અહીંયા વિજ્ઞાનની ભાષામાં કહું તો 50% એકદળી વનસ્પતિ અને 50% દ્વિદળી એટલે કે કઠોળ પાકોનું જો આચ્છાદન ખેતરમાં કરવામાં આવે તો એવી જમીનનો ઓર્ગેનિક કાર્બન વધે છે અને પરિણામે બેક્ટેરિયાઓ સારી રીતે કામ કરી શકે છે અને પોષક તત્વો પણ વધારે ઝડપથી મળે છે. એટલે આચ્છાદનને પણ અવગણવાની જરૂર નથી. હવે ચોથો સિદ્ધાંત છે વાપસા કન્ડિશનનો છે. જો જમીનની અંદર આ વાપસા કન્ડિશન ન સર્જાય તો પાકને પોષણ મળતું નથી. અહીંયા વાપસા એટલે બહુ સાદી ભાષામાં સમજાવવું તો જમીનમાં માટીના 2 કણ વચ્ચે જે ખાલી જગ્યા છે એમાં 50% હવા અને 50% વરાળનું મિશ્રણ મળે એવી સ્થિતિ જમીનના જો ઉપરના 6 ઇંચના પટ્ટામાં આપણે કરીએ તો એવી જમીનને ફળદ્રુપ જમીન કહી શકાય. એવી વાપસા કન્ડિશન જ્યારે સર્જાય ત્યારે
એના છોડના મૂળ છે એ ત્યાંથી ભેજ, હવા અને પોષક તત્વોને પણ સારી રીતે લઈ શકે અને વાપસા જ્યાં રચાતી હોય એવી જગ્યાએ છોડના મૂળો બહાર આવી અને પોષણ લઈ અને પાકનો વિકાસ કરે છે. એટલે વાપસા કન્ડિશનને પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. ક્યાં એ સર્જાય છે એ પણ આપણે જાણવું જોઈએ. અહીંયા બાગાયતી પાકોની વાત છે કે જ્યારે કોઈ છોડ ઝાડ હોય તો ઝાડને તમે બપોરના 12 વાગે જઈને નિરીક્ષણ કરો તો 12 વાગે જ્યાં કેનોપીનો છાંયો જોવા મળ્યો છે એ છાયાની જે બોર્ડર છે ત્યાં વાપસા કન્ડિશન આ પ્રાકૃતિક ખેતીમાં રચાય છે અને ત્યાં બધા મૂળ જાય છે અને ત્યાંથી પોષણો લે છે. એટલે જીવામૃત ક્યાં આપવું અને શું કહેવાય આપણે આચ્છાદન ક્યાં કરવું એ બાબતે વાપસા કન્ડિશનનું જો આપણે માર્ગદર્શન જાણી લઈએ તો એની પણ આપણને સમજ આવી જાય છે. અહીંયા એનાથી એક આગળ છે હ્યુમસ. હ્યુમસ એટલે જીવન દ્રવ્ય. પાકને જીવન જીવવા માટેનું જે દ્રવ્ય પૂરું પાડે છે એ હ્યુમસ છે અને આ હ્યુમસ જે છે એ બેક્ટેરિયાઓના હિસાબે જ બને છે. જમીનની અંદર જે સેન્દ્રિય કચરો, હું તો એવું તમને કહીશ કે છાણિયું ખાતર પણ તમે જ્યારે જમીનમાં નાખો છો ત્યારે સીધો છોડ એનો ઉપયોગ કરી શકતો નથી. આ બેક્ટેરિયાઓ એ છાણિયા ખાતરને પણ જીવન દ્રવ્યમાં ફેરવવાનું કામ કરે છે. આમાં અળસિયાઓ ખૂબ મોટું કામ કરે છે અને એ રીતે હ્યુમસ જ્યારે જમીનની અંદર ઉત્પન્ન થાય ત્યારે આપણા પાકને કોઈ બીજા ખાતરોની જરૂર નથી, કોઈ બીજા હોર્મોનની પણ જરૂર પડતી નથી. ટૂંકમાં કહું તો આ હ્યુમસ છે એ દરેક છોડનું હૃદય છે અને હ્યુમસ છે એ જ આપણા ખેતી પાકોનું આરોગ્ય ધામ છે. પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતમાં હ્યુમસની પણ રચના વધારેમાં વધારે થાય એ પણ આપણે જોવું જોઈએ. અહીંયા છેલ્લો એક સિદ્ધાંત છે મિશ્ર પાક. અત્યારે આપણે કપાસ, અન્ય વિસ્તારમાં જોઈએ તો શેરડી, ડાંગર મોનોક્રોપિંગ કરી અને આપણે શું કહેવાય કે આપણી ખેતીને રોગ અને જીવાત માટે તો આમંત્રણ આપીએ જ છીએ એકનો એક પાક વર્ષોથી વાવવાથી. બીજું અહીંયા વિજ્ઞાન પણ આપણે સપોર્ટ કરે છે કે ક્રોપ રોટેશન અને ઇન્ટરક્રોપ અથવા તો મિક્સ ક્રોપ જો કરવામાં આવે તો આ મિશ્ર પાકની પદ્ધતિથી એક બીજો પાક એકબીજાને મદદ કરે છે. મેં અગાઉના વક્તવ્યમાં પણ કહ્યું હતું કે જ્યારે આપ શિયાળાની ઋતુમાં કોબી અને ફ્લાવર જેવા પાકો વાવતા હો તો ખાલી કોબી અથવા ખાલી ફ્લાવર પાકનું વાવેતર જ્યારે તમે કરો ત્યારે એની અંદર એટલી બધી જીવાત આવે કે આ જીવાતને કંટ્રોલ કરવા માટે દવાઓનો છંટકાવ કરવો પડે. અમારું વિજ્ઞાને એવું કહ્યું છે કે જ્યારે કોબી ફ્લાવરની ખેતી કરો તો વચ્ચે દાણાની થોડીક હાર વાવો, વચ્ચે લીલા લસણની પણ થોડીક હાર વાવો. તો આવા પાકો વાવવાથી કોબી અને ફ્લાવરની અંદર જીવાત ઓછી આવે છે. મિત્રો, એ શા માટે ઓછી આવે છે એનું પણ આખું વિજ્ઞાન છે. ગલગોટાનું વાવેતર કરો, મકાઈનું વાવેતર કરો, સાથે સાથે કઠોળ પાકોનું વાવેતર તમામ ખેતી પાકો સાથે કરો. કપાસના ખેડૂતો, આપણે આપણા પૂર્વજો જે ખેતી કરતા હતા એમાં આપણે જોયું હશે કે ક્યારે બાજરી તો એકલી બાજરી નથી વાવી, સેઢે પાળે મગ, અડદ, એટલા બધા કઠોળ પાકો જ્યાં જે ઋતુના પાક વાવી શકાય એ બધા આપણે વાવતા હતા અને આ કઠોળનો આપણે ઘરમાં તો ઉપયોગ કરતા હતા. પણ અહીંયા મિશ્ર પાકથી કઠોળ પાકો દ્વારા નાઇટ્રોજન હવામાંથી લઈ અને બીજા પાકને આપવા માટેનું ખૂબ મોટું કામ આ સૃષ્ટિની અંદર કરે છે. મિત્રો, વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું છે કે આ સૃષ્ટિની અંદર હવામાં રહેલો જે નાઇટ્રોજન છે 1750 લાખ મેટ્રિક ટન નાઇટ્રોજન કુદરતના જીવો મારફતે આપણે આ પૃથ્વી ઉપરના વનસ્પતિઓ, ઝાડ અને પાકોને મળે છે. આપણને એવું લાગે છે કે આપણે યુરિયાની થેલી ફેક્ટરીમાંથી લાવી અને નાખીએ છીએ એટલે આપણા પાકો થાય છે, પણ વરસાદ ગડગડાટ સાથે જ્યારે થતો હોય ત્યારે પણ વાતાવરણનો જે નાઇટ્રોજન છે એ પાણી મારફતે આપણા પાકને મળે છે. હું અહીંયા આપ સર્વોને માર્ગદર્શિત એ કરવા માંગુ છું કે કુદરતમાં પડેલો આ નાઇટ્રોજન છે એને મિશ્ર પાક પદ્ધતિમાં કઠોળ પાકોના વાવેતર સાથે તમે જો અન્ય પાકોનું વાવેતર કરો, બાગાયતી પાકોના વાવેતરમાં વચ્ચે વચ્ચે કઠોળ પાકો પણ વાવો તો એમાં પણ મિશ્ર પાકના પોષક તત્વોને આપવાના ફાયદા થાય છે અને રોગ જીવાતના નિયંત્રણ માટે પણ ફાયદા થાય છે. અહીંયા મને લાગે છે કે મને સમય જ્યારે હોય ત્યારે હિરેનભાઈ થોડો ઘટે છે. પ્રાકૃતિક ખેતીમાં મિત્રો મિશ્ર પાક કરવા માટેની ખાલી તમે માનસિકતા કેળવી લો. હું થોડી ઝડપથી સ્લાઇડો ને પાસ કરું છું. તો ખરીફ પાકોમાં જુવાર, બાજરી, મકાઈ, આની સાથે સાથે તમારે આપણા વડવાઓ પણ શેઢા પાડે
તમને ખબર હોય તો મઠ ને અડદ ને બધું વાવતા. હિરેનભાઈ, હું નાનો હતો પ્રાથમિક શાળામાં, ત્યારે સવારથી બપોર સુધી સ્કૂલે જવાનું અને બપોરે ઘેરે આવું ને ત્યાં મારા દાદા આવા મઠ ને અડદ ને જે ખેતરેથી ફાધર લાયા હોય ને એના ઢગલા કરી રાખ્યા હોય, એટલે એમાંથી સિંગો તોડવાનું કામ બહુ કરેલું છે. એટલે ત્યારે આપણને એ વિજ્ઞાનની સમજ નથી, પણ આજે એક વૈજ્ઞાનિક તરીકે હું કહેવા માંગુ છું કે કઠોળ પાકનું વાવેતર આપણે અન્ય પાકોમાં કરીએ તો ખેતી પાકોને નાઇટ્રોજન આપવા માટે યુરિયા આપવું પડતું નથી. પ્રાકૃતિક ખેતીમાં જીવામૃતના માધ્યમથી જમીનમાં કરેલા બેક્ટેરિયાઓના જે વસ્તી અને અળસિયાઓની જે વસ્તી, એમાં આવા કઠોળ પાકોના વાવેતર, જમીનનું પણ આચ્છાદન, નાઇટ્રોજનનો પણ એમાં ઉપયોગ અને આપણા ઘર કુટુંબ માટે પણ કઠોળનું ઉત્પાદન. અને આજે એક જ પાક વાવી અને બધા જ ઘરની જરૂરિયાતો જે બજારમાંથી લઈને આપણે ઉપયોગ કરીએ છીએ એ પણ કેટલું હાનિકારક છે એના વિશે પણ આપણે પછી વાત કરશું. પણ અમિતભાઈએ એક વાત કરી, શેરડીની અંદર એને બટાકા વાવ્યા છે, હળદર વાવી છે, બીટ વાવ્યા છે, અને આ પ્રાકૃતિક ખેતીમાં 200-250 ગ્રામના બીટ નહીં, 700-700 ગ્રામના બીટ. અને હિરેનભાઈ, આ બીટને મેં પોતે જોયેલા છે. કાપો તો એની અંદર કોઈ પોલાણ નહીં, કોઈ વ્હાઈટ રેસા નહીં, એકદમ રેડ કલરના બીટ અને ટેસ્ટી બીટ થાય. એનો તમે ડ્રાય કરીને આખું વર્ષ વાપરવામાં પણ કામમાં લઈ શકો, આવા બીટ એમણે તૈયાર કર્યા છે. એટલે મિશ્ર પાક મોડલ અને આચ્છાદન અને જીવામૃત એ પ્રાકૃતિક ખેતીના અગત્યના સિદ્ધાંતો છે. જો આને આપણે અવગણીશું ને તો આપણે આપણી ખેતીમાં ક્યારેય વધારે ઉત્પાદન પ્રાકૃતિક ખેતીથી લઈ શકવાના નથી. અને આપણી પ્રાકૃતિક ખેતીના જે સિદ્ધાંતો છે એનો આપણે જો જાણકારી નહીં લઈએ તો એ પણ આપણને પૂરેપૂરા ફાયદા આપવાની નથી. એટલે ખેડૂત મિત્રો ફેલ જતા હોય એનું કારણ પણ અમને આ લાગે છે. શાકભાજી પાકોમાં આ મિશ્ર પાકોના મોડલ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. શાકભાજીમાં આંતરપાક કયા કયા કરી શકાય એની પણ આમાં ડિટેલ છે, પણ સમયના અભાવે હું આ બધાને થોડો સ્કીપ કરવા માંગુ છું. અહીંયા જીવામૃતને કઈ રીતે આપવું, કયા પાકમાં કેટલું આપવું એની પણ વાત કરી છે. જીવામૃતના છંટકાવ કરવાથી પણ ખૂબ સારા ફાયદા આપણી ખેતીમાં ઘણા ખેડૂતોને ત્યાં જોવા મળ્યા છે. એનું પણ બધું પ્રમાણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે તમામ પાકોની અંદર જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન, મિશ્ર પાક આ બધાનો જો ઉપયોગ કરીએ તો આપણને ખેતીમાં ઉત્પાદન ચોક્કસ સારા મળે છે. ફળોની ખેતીમાં જીવામૃત આપવાની પદ્ધતિ વિશે પણ મેં આપને વાત કરી કે જ્યાં એના મૂળ, જ્યાં હ્યુમસની રચના, વાપસા કન્ડિશનની રચના, એવા વિસ્તારની અંદર જો જીવામૃત આપવામાં આવે તો એનો ખૂબ ફાયદો થાય. કેટલા સમયે આપવું એનો પણ અભ્યાસ હવે તો ગામડે ગામડે મને લાગે છે એક ખેડૂતો આ મોડેલો તાલુકામાં તૈયાર થવા માંડ્યા છે. અહીંયા બીજા વર્ષે, ત્રીજા વર્ષે મોટા વૃક્ષોને કેટલા આપવા, ફૂલોની ખેતીમાં કેટલા જીવામૃતના છંટકાવની પદ્ધતિઓ એ પણ આપણે બધી નક્કી થઈ ગઈ છે. એનાથી આગળ પાલેકરજીએ ભારતીય કેલેન્ડરના પંચાંગની પણ વાત કરી છે કે ચતુર્થીએ શું આપવું, 11સે શું આપવું, આ પૂનમ, આ અમાસ, આ બધાને પણ થોડાક સમજવાની વાત છે. એને આપણે રૂઢિચુસ્તતા નહીં ગણીએ, એની આગળ એમાં પણ વિજ્ઞાન છે. આપણું પંચાંગ આપણને અગાઉથી તારીખ આપી દે છે કે આ તારીખે શું કહેવાય ગ્રહણ થવાનું છે, આ તારીખે ભરતી ઓટ આવવાની છે. તો આખી પૃથ્વીમાં થતા જે ફેરફારો છે એને ધ્યાને રાખી અને એના ઉર્જાનું અનુલોમન અને લોમનની પ્રક્રિયા જે છે એના આધારે આપણે જો પોષક તત્વો આપવાનું કામ કરીએ તો આની પણ જાણકારી મેળવી અને ખેડૂત મિત્રો જો આગળ વધશે તો પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો અને પરિણામ સારા. વિશ્વના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આપણે ખેતીને કુદરતી ખેતી તરફ લઈ જવી પડશે. એનાથી આગળ કહ્યું છે કે આ કુદરતી ખેતી કરશે તો એમાં માણસે શરૂઆતમાં થોડી કામગીરી કરવાની રહેશે, પછી એમાં કામગીરી કરવાની રહેતી નથી. હું એક એવા ફાર્મની વિઝિટ કરીને આવ્યો છું એટલે હું ચોક્કસ માનું છું. એ ફાર્મનું નામ છે રામોદ, મુકામે આપણા ઉપેન્દ્રભાઈ નાથાણી. એમણે પ્રાકૃતિક ખેતી છેલ્લા 10 વર્ષથી અપનાવી છે. હવે જીવામૃત આપવાની પણ જરૂર નથી. એમના ખેતરમાં એટલું બધું જૈવિક વૈવિધ્યતા એના જમીનમાં થઈ છે. આચ્છાદન પણ કરે છે, મિશ્ર પાક પણ કરે છે, જીવામૃતના છંટકાવ પણ કરે છે. ખૂબ સારી ખેતી કરી. અને મિત્રો છેલ્લી વાત આપને એ કરું કે આ ઉપેન્દ્રભાઈ નાથાણીને ભારતની અંદર સર્વશ્રેષ્ઠ જે એવોર્ડ કહી શકાય ધરતી
મિત્રનો કે જે ઓર્ગેનિક ઇન્ડિયા નામની કંપની આપે છે, એમણે હિરેનભાઈ 5 લાખ રૂપિયા ધનરાશિ સાથે આખા ભારતની અંદર 5 ખેડૂતોની પસંદગીમાં ફર્સ્ટ એટલે કે પહેલા રેન્કનો એવોર્ડ આપણા ઉપેન્દ્રભાઈ નાથાણીને મળ્યો. અને એ પણ સારી શું કહેવાય કે એક એવું ફંક્શન હતું, દાદા સાહેબ ફાળકે એવોર્ડ. આ ફંક્શન ની અંદર એટલે મને આનંદ થયો કે આપણા ખેડૂતોને આવા ફંક્શન ની અંદર એવોર્ડ આપવાનું પણ જો સરકાર અને સંસ્થાઓ દ્વારા વિચારતા થયા હોય તો આ ખેતીને પણ આગામી સમયમાં ખૂબ ખૂબ સફળતા મળશે. આ ઉપેન્દ્રભાઈ નાથાણીને પણ બધાની સાથે આપણે બધાએ અભિનંદન આપવા જોઈએ, એના ભાવની પણ કરવી જોઈએ, અને એ રીતે આપણે આ ખેતીમાં આગળ વધીશું. મારાથી જે શક્ય ટાઈમ હતો એમાં આપને બ્રીફ કરવાનું જે કરી શકો છો એ જાણકારી આપવાનો પ્રયત્ન કર્યો છે. મને ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ લોકોએ મને આ કાર્યક્રમમાં જોડી અને વાત કહેવાની તક આપી. હિરેનભાઈ આપનો, હિતેશભાઈનો, વઘાસિયા સાહેબ અને આપ સર્વનો આભાર માની અને મારી વાતને હું પૂરી કરું છું. જય હિન્દ. થેન્ક યુ સર. ગુજરાતના ધરતીપુત્રો વતી આપનો અને અમિતભાઈનો ખૂબ ખૂબ આભાર. દોસ્તો, ગામના ગોંદરે પાળિયો ઉભો છે, ગામના ચોરે વડીલોની વાત છે, અને યુવા જે મારા ખેડૂતો છે એ પોતાના ખેતરને ઇન્ડસ્ટ્રી તરીકે ફેરવવા માટે અને આર્થિક રીતે આગળ વધવા માટે ખેડૂતનો દીકરો એ માત્ર નોકરીની શોધમાં નહીં પણ પોતાની ખેતીને ઇન્ડસ્ટ્રીઝ બનાવે એ ભાવ સાથે ગુજરાત કિસાન મોરચો દરેક વખતે અલગ અલગ વિષય ઉપર કાર્યક્રમો લઈને આવે છે. ગુજરાતના સૌ ધરતીપુત્રોને વિનંતી કરીશ કે આ તમારો પોતાનો કાર્યક્રમ છે, તમારા પોતા માટે છે, અને ગુજરાતની ખેતીને, ગુજરાતના ખેડૂતોને પ્રગતિના પંથે લઈ જવા માટેનો કાર્યક્રમ છે. ત્યારે ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ હિતેશભાઈ પટેલ વતી આપ સૌ ધરતીપુત્રોનો આભાર. જય હિન્દ, ભારત માતા કી જય.